હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજે આપણે DBMSમાં ચેપ્ટર 2 ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરમાં કન્ટિન્યુઅસ મીન્સ કે સ્ટડી કરીશું. તો આજનું આપણું જે સેશન છે એ શરૂ કરતાં પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં મીન્સ કે શું સ્ટડી કર્યું હતું એ હું તમને કહી દઉં. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડેટાબેઝ સિસ્ટમ કમ્પોનન્ટ્સ અને તેના સ્ટ્રક્ચર વિશે મીન્સ કે આપણે સ્ટડી કર્યું હતું. તો આજના આપણા સેશનમાં આજે આપણે કે ફંક્શન એન્ડ સર્વિસ ઓફ DBMS એટલે કે ફંક્શન એન્ડ સર્વિસ ઓફ DBMSમાં મીન્સ કે એનો યુઝ શું છે તો એના વિશે આજે આપણે સ્ટડી કરીશું. A DBMS performs several important functions that guarantee integrity and consistency of data in the database. Most of these functions are transparent to end user. There are the following important function and service provided by a DBMS. એટલે કે આપણે આને જો કહીએ ગુજરાતી લેંગ્વેજમાં તો એ રીતે થશે કે DBMS ઘણા મહત્ત્વપૂર્ણના કાર્યો કરે છે જે ડેટાબેઝમાં ડેટાની અખંડિતતા અને સુગંધતાની બાંયધરી આપે છે. એટલે કે મીન્સ કે તે શું કરે છે, ઇન્ટિગ્રિટી અને ટ્રાન્સી મીન્સ કે આપે છે જે મોટાભાગના કાર્યોને અંતિમ યુઝર માટે કે શું છે એન્ડ યુઝર માટે તે મોસ્ટ ઓફ ધીસ ફંક્શન આર ટ્રાન્સપરન્ટ છે. અને DBMS દ્વારા મીન્સ કે એવા કેટલીક સર્વિસ પ્રોવાઈડ છે જે આપણે જોઈ શકીએ છીએ. તો ડેટા સ્ટોરેજ મેનેજમેન્ટ આવશે એની અંદર, ડેટા મેન્યુપ્યુલેશન મેનેજમેન્ટ આવશે એની અંદર, ડેટા ડેફિનેશન સર્વિસ આવે છે, ડેટા ડિક્શનરી સિસ્ટમ કેટેલોગ મેનેજમેન્ટ અને ડેટાબેઝ કોમ્યુનિકેશન ઇન્ટરફેસ. જે આ 5 મીન્સ કે ફંક્શન એન્ડ સર્વિસ છે એ DBMS મીન્સ કે પ્રોવાઈડ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું એની અંદર ડેટા સ્ટોરેજ મેનેજમેન્ટ. તો ડેટા સ્ટોરેજ મેનેજમેન્ટની અંદર આવે છે તો ઇટ પ્રોવાઇડ્સ અ મિકેનિઝમ ફોર મેનેજમેન્ટ ઓફ permanent storage of the data. The internal schema define how the data should be stored by the storage management mechanism and the storage manager interfaces with the operating system to access the physical storage. એટલે કે તે ડેટાના મીન્સ કે કાયમી સંગ્રહાલયનું એક મીન્સ કે પરમેનન્ટ સ્ટોરેજ કરે છે જે મેનેજમેન્ટની અંદર, અને મીન્સ કે જે ફિઝિકલ એટલે કે જે ફિઝિકલ મીન્સ કે મિકેનિઝમ છે ધ ઇન્ટરનલ સ્કીમા એટલે કે જે ઇન્ટરનલ સ્કીમા જે છે તેને ભૌતિક સંગ્રહને એક્સેસ કરવા માટે સ્ટોરેજ મેનેજમેન્ટ મિકેનિઝમ અને મેનેજર ઓપરેટિંગ સિસ્ટમ સાથે સ્ટોરેજ મેનેજર ઇન્ટરફેસ દ્વારા ડેટા કેવી રીતે સંગ્રહ કરવો જોઈએ તે આપણને મીન્સ કે સૂચવે છે એટલે કે બતાવે છે. ડેટા મેનિપ્યુલેશન મેનેજમેન્ટ. તો અ DBMS furnisher user with the ability to retrieve, update and delete existing data in the database. એટલે કે ડેટા મેનિપ્યુલેશન મેનેજમેન્ટ છે એ એક DBMS ડેટાબેઝમાં હાલના ડેટાને મીન્સ કે શું કરે છે કે રિટ્રાઈવ કરે છે, અપડેટ કરે છે, ડિલીટ કરવી નાખવાની મીન્સ કે શું કરે છે એક મીન્સ કે ક્ષમતા એટલે કે યુઝર ક્ષમતા જે છે એ વપરાશકાર એટલે કે યુઝરને આપે છે. નેક્સ્ટ આવે છે ડેટા ડેફિનેશન સર્વિસ. તો the DBMS accept the data definition such as external schema, the conceptual schema, the internal schema and all the associated mapping in source form. એટલે કે DBMS મીન્સ કે ડેટા ડેફિનેશન સર્વિસ છે કેવી સર્વિસ પ્રોવાઈડ પાડે છે. તો DBMS એટલે કે એક્સટર્નલ સ્કીમા, કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા અને ઇન્ટરનલ સ્કીમા એક મીન્સ કે એસોસિએટેડ મેપિંગ દ્વારા આપણને જે મેપિંગ દ્વારા જે સોર્સ ફોર્મ હોય છે તે વ્યાખ્યાઓને મીન્સ કે તે ડેટાને સ્વીકારવાનું મીન્સ કે સ્વીકૃતિ કરવાનું મીન્સ કે તે વર્ક કરે છે. એના પછી નેક્સ્ટ આવે છે ડેટા ડિક્શનરી એન્ડ સિસ્ટમ કેટેલોગ મેનેજમેન્ટ. તો ધ DBMS પ્રોવાઈડ અ ડેટા ડિક્શનરી ઓર સિસ્ટમ કેટેલોગ ફંક્શન ઇન વિચ description of data items are stored and which is accessible to user.
એટલે કે DBMS ડેટા ડિક્શનરી અથવા સિસ્ટમ કેટેલોગ ફંક્શન મીન્સ કે આપણને પ્રોવાઈડ કરે છે, જેમાં ડેટા આઇટમ્સનું આપણે જે મીન્સ કે જે ડેટા આઇટમ્સનું જે ડિસ્ક્રિપ્શન હોય છે તેને આપણે સ્ટોર કરી શકીએ છીએ અને જે યુઝરોને એટલે કે તે યુઝરોને એક્સેસિબલ થાય છે. નેક્સ્ટ આવે છે ડેટાબેઝ કોમ્યુનિકેશન ઇન્ટરફેસીસ. તો ધ એન્ડ યુઝર રિક્વેસ્ટ ફોર ડેટાબેઝ એક્સેસ આર ટ્રાન્સમિટેડ ટુ DBMS ઇન ધ ફોર્મ ઓફ કોમ્યુનિકેશન મેસેજ. એટલે કે ડેટાબેઝ એન્ડ યુઝર દ્વારા એક્સેસ માટેની ડેટાબેઝ એક્સેસ માટેની એન્ડ યુઝરની મીન્સ કે શું કરે છે કે જે કોમ્યુનિકેશન મેસેજ હોય છે તેને રિક્વેસ્ટ ટુ ડેટાબેઝ એક્સેસ સ્વરૂપમાં DBMSમાં મીન્સ કે તે રિક્વેસ્ટ મોકલે છે. એટલે કે એન્ડ યુઝર દ્વારા જે મીન્સ કે કોમ્યુનિકેશન મેસેજ હોય છે તેને DBMSમાં રિક્વેસ્ટ થ્રુ તે ટ્રાન્સમિટેડ કરે છે. નેક્સ્ટ આવે છે ઓથોરાઇઝેશન સિક્યુરિટી મેનેજમેન્ટ. The DBMS protects the database against unauthorized access, either internal or accidental. It furnishes mechanism to ensure that only authorized user can access the database. એટલે કે DBMS છે એ ઇન્ટરનેશનલ ઓર આકસ્મિક એટલે કે અનઅધિકૃત એટલે કે આકસ્મિક રીતે જે અનઓથોરાઇઝેશનને એક્સેસ સામે ડેટાબેઝનું મીન્સ કે શું કરે છે આપણને પ્રોટેક્શન પૂરું પાડે છે અને તે મિકેનિઝમ એટલે કે મિકેનિઝમ ટુ ઇન્શ્યોર એટલે કે તે સુનિશ્ચિત કરવા માટે મિકેનિઝમ આપણને પ્રોવાઈડ કરે છે જે ફક્ત ઓથોરાઇઝ યુઝર એટલે કે જે ફક્ત ઓથોરાઇઝ યુઝરને તે એક્સેસ એટલે કે ડેટાબેઝમાં એક્સેસ કરવાની મીન્સ કે ફેસિલિટી પૂરી પાડે છે. નેક્સ્ટ આવે છે બેકઅપ એન્ડ રિકવરી મેનેજમેન્ટ. ધ DBMS પ્રોવાઈડ મિકેનિઝમ ફોર બેકિંગ અપ ડેટા periodically and recovering from different type of failure. This prevent the loss of data. એટલે કે DBMS ડેટા સમયાંતરે બેકઅપ લે છે અને વિવિધ પ્રકારની નિષ્ફળતામાંથી મીન્સ કે પુનઃ રિકવર પ્રાપ્ત કરવાની મીન્સ કે પદ્ધતિ આપણને પ્રોવાઈડ કરે છે. આની સાથે એટલે મીન્સ કે આપણે તે ડેટાના મીન્સ કે શું કરીએ છીએ તે ડેટાને આપણે લોસ થતો અટકાવી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે કોન્કરન્સી કંટ્રોલ સર્વિસ. સિન્સ DBMS સપોર્ટ sharing of data among multiple users, they must provide a mechanism for managing concurrent access to the database. DBMS ensure that the database kept in consistent state and that integrity of the data is preserved. એટલે કે કારણ કે DBMS ઘણા મીન્સ કે યુઝરને ડેટા શેર કરવાની મીન્સ કે પરવાનગી એટલે કે પરમિશન આપે છે. તેથી તેઓએ ડેટાબેઝમાં એક સાથે મીન્સ કે શું કરેલું હોય છે મિકેનિઝમ એટલે કે મેનેજિંગ કરેલું હોય છે. એટલે તેની તે મીન્સ કે શું છે કે તે મીન્સ કે તે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે જેથી DBMS મીન્સ કે એ ઇન્શ્યોર કરે છે કે ડેટાબેઝ સતત મીન્સ કે તે સ્થિતિમાં રહે એટલે કન્સિસ્ટન્ટ એટલે કે એક સરખી મીન્સ કે એક સરખા સ્ટેટમાં રહે અને ડેટાની જે ઇન્ટિગ્રિટી છે તે આપણે મીન્સ કે તેની ઇન્ટિગ્રિટી બી સચવાયેલી રહી શકે. નેક્સ્ટ આવે છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ. તો અ ટ્રાન્ઝેક્શન ઇઝ અ સિરીઝ ઓફ ડેટાબેઝ ઓપરેશન carried out by a single user or application program which access or changes the content of the database. Therefore, a DBMS must provide a mechanism to ensure either that all the updates corresponding to a given transaction are made or that one of them is made. એટલે કે ટ્રાન્ઝેક્શન એ ડેટાબેઝની મીન્સ કે શું છે કે કામગીરીની મીન્સ કે એક પ્રકારની મીન્સ કે શું છે સિંગલ શ્રેણી છે જે એક વપરાશકર્તા અથવા એપ્લિકેશન પ્રોગ્રામ દ્વારા મીન્સ કે તેને શું કરવામાં આવે છે એક્સેસ કરવામાં આવે છે જે ડેટાબેઝની મીન્સ કે જે મીન્સ કે જે ડેટાબેઝની કન્ટેન હોય છે તેને એક્સેસ કરે છે અથવા તેને ચેન્જ કરી શકે છે. તેથી આપેલા
તેથી તેની અંદર આપણે જે મિકેનિઝમની અંદર જે અપડેટ્સ હોય છે તેને મીન્સ કે મિકેનિઝમ provides to mechanism to ensure either the that all the updates એટલે કે જે અપડેટ હોય છે તેને મીન્સ કે અનુલક્ષીને મીન્સ કે તે શું કરે છે, ટ્રાન્ઝેક્શન કરે છે, જેથી તેમાંથી અને તેની ખાતરી કરવા માટે ડીબીએમએસ એક મિકેનિઝમ પ્રદાન કરે છે. એટલે કે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ટ્રાન્ઝેક્શન એ ડેટાબેઝની કામગીરીની એક શ્રેણી છે જે એક યુઝર અથવા એપ્લિકેશન પ્રોગ્રામ દ્વારા મીન્સ કે શું કરવામાં આવી છે, એટલે મીન્સ કે તેની મીન્સ કે એપ્લિકેશન પ્રોગ્રામ સિંગલ એટલે કેરીડ આઉટ કરવામાં આવે છે, જે ડેટાબેઝની કન્ટેન્ટ્સ ઓફ ને એક્સેસ કરે છે અને તેને ચેન્જ કરે છે. તેથી આપેલા વ્યવહારને અનુલક્ષીને તમામ અપડેટ્સ કરવામાં આવે છે કે તેમાંથી કંઈક કરવામાં આવી નથી તેની ખાતરી કરવા માટે ડીબીએમએસ એક મિકેનિઝમ પ્રદાન આપણને કરે છે. નેક્સ્ટ આવે છે ડેટાબેઝ એક્સેસ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. તો ઓલ DBMS provide interface to enable application to use DBMS service. They provide data access via structured query language SQL. The DBMS query language contain two components. ફર્સ્ટ આવે છે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ એટલે કે DDL અને નેક્સ્ટ આવે છે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ એટલે કે DBML. એટલે કે બધા DBMS એપ્લિકેશનને DBMS મીન્સ કે સર્વિસનો યુઝ કરવા સક્ષમ કરવા માટે ઇન્ટરફેસ એક મીન્સ કે પ્રોવાઈડ કરવામાં આવે છે, જે તેઓ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ SQL દ્વારા તેઓ ડેટાને એક્સેસ કરે છે. અને DBMS ક્વેરીની લેંગ્વેજમાં મુખ્ય બે કમ્પોનન્ટ છે. ફર્સ્ટ આવે છે DDL અને સેકન્ડ આવે છે DBML. નેક્સ્ટ આવે છે ડેટા independence. So a database system normally contains a lot of data in addition to user data. For example, it stores data about data known as metadata. To locate and retrieve data easily, it is rather difficult to modify or update a set of metadata once it is stored in the database. But as a DBMS expands, it needs to change over time to satisfy the requirements of the users. If the entry data is dependent, it would become a tedious and highly complex job. એટલે કે ડેટાબેઝ સિસ્ટમ સામાન્ય રીતે મીન્સ કે જે યુઝર ડેટા ઉપરાંત ઘણા બધા ડેટાને સમાવેશ મીન્સ કે કરે છે. ઉદાહરણ તરીકે ડેટા સરળથી શોધી અને મીન્સ કે આપણે પુનઃ સ્ટોર કરી શકીએ, એટલે પુનઃ સ્ટોર પ્રાપ્ત કરવા માટે ડેટા વિશે ડેટાને સંગ્રહિત કરે છે, જેને આપણે મેટા ડેટા તરીકે ઓળખીએ છીએ. જે એકવાર ડેટાબેઝમાં મીન્સ કે સ્ટોર થઈ ગયા પછી મેટા ડેટાના સેટને મીન્સ કે ચેન્જ કરવું અથવા તેને અપડેટ કરવું આપણી માટે શું થાય છે, મુશ્કેલ બની જાય છે. પરંતુ જેમ જેમ DBMS મીન્સ કે તે વિસ્તૃત એટલે એક્સપાન્ડ થતું જાય છે તેમ તેમ યુઝરોની મીન્સ કે જે જરૂરિયાતો હોય છે તેને સંતોષવા માટે એટલે જરૂરિયાતોને પૂરી પાડવા માટે સમય સાથે તેને ચેન્જીસ કરે છે. જો સંપૂર્ણ ડેટા મીન્સ કે તેની ઉપર મીન્સ કે નિર્ભર હોય તો એક સમય મીન્સ કે શું છે કે તે કામ કરવું DBMS એટલે કે એની માટે બી એક મીન્સ કે એટલે કે હાઈલી કોમ્પ્લેક્સ એટલે કે એની માટે બી એક કોમ્પ્લેક્સ જોબ જેવું બની જાય છે, એટલે કે તે વર્ક કરી શકતું નથી. નેક્સ્ટ આવી છે મેટાડેટા ઇટ સેલ્ફ ફોલો અ લેયર આર્કિટેક્ચર સો ધેટ વેન વી ચેન્જ ડેટા એટ વન લેયર it does not affect the data at another level. This data is independent but mapped to each other. એટલે કે મેટાડેટા પોતે એક આર્કિટેક્ચરને અનુસરે છે, જેથી જ્યારે આપણે એક લેયર પર ડેટા બદલીએ ત્યારે તે બીજા લેયર ડેટાને તે મીન્સ કે નુકસાન કરતું નથી. જો આ ડેટા સ્વતંત્ર છે પરંતુ એકબીજા સાથે મીન્સ કે મેપિંગ દ્વારા તે મેપ કરેલા હોય છે. તો સિમ્પલ એની અંદર તમે જોઈ શકો છો કે ડેટા ઇન્ડિપેન્ડન્સની બી બે લેવલની અંદર કામ કરે છે. તો ફર્સ્ટ આવે છે લોજિકલ સ્કીમા અને નેક્સ્ટ આવે છે ફિઝિકલ સ્કીમા. તો સૌથી આપણે પહેલાં જોઈશું કે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ કઈ રીતે વર્ક કરે છે. તો લોજિકલ ડેટા ઇઝ ડેટા અબાઉટ ડેટાબેઝ ધેટ ઇઝ it store information about how data is managed inside. For example, a table
store in the database and all its constraints apply on data relation. એટલે કે લોજિકલ ડેટાબેઝ વિશેનો ડેટા છે, એટલે કે તેની ઇન્ફોર્મેશન માહિતી અંદર કેવી રીતે સંચાલિત થાય છે તે માહિતીને સંગ્રહ કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ડેટાબેઝમાં સંગ્રહિત એક ટેબલ અને તેની બધી જ મીન્સ કે શું છે કે તેની અંદર જેટલી બી કન્સ્ટ્રેન્સ હોય છે તે બધું જ તેની પર એટલે કે તેની પર ડિપેન્ડ હોય છે, એટલે કે તેની સાથે રિલેશનમાં હોય છે. એટલે કે તમે કોઈ એક સિમ્પલ એક ટેબલ લો છો, એની અંદર તમે જે બી મીન્સ કે એડ કરાવો છો કન્સ્ટ્રેન્સ, તો એ બધું શું હોય છે કે એ ટેબલ સાથે રિલેશનમાં હોય છે તેવું આપણે કહી શકીએ. નેક્સ્ટ આવે છે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ અ કાઇન્ડ ઓફ મિકેનિઝમ વિચ librarize itself from actual data store on the disk. If we do some changes on table format, it should not change the data residing on the disk. એટલે કે લોજિકલ ડેટા સ્વતંત્રતા એક પ્રકારની મિકેનિઝમ છે જે ડિસ્ક પર સંગ્રહિત વાસ્તવિક ડેટાથી પોતાને મીન્સ કે શું કરે છે, સ્ટોર કરે છે. જો આપણે ટેબલ ફોર્મેટમાં કેટલાક ચેન્જીસ કરીએ છીએ તો તે ડિસ્ક પર રહેલ ડેટાને તે બદલતો એટલે કે રિસાઇડિંગ કરતા નથી. નેક્સ્ટ આવે છે એની પછી ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. તો ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ કઈ રીતે વર્ક કરે છે, તો ઓલ ધ સ્કીમા આર લોજિકલ એન્ડ ધ એકચ્યુઅલ ડેટા ઇઝ સ્ટોર ઇન બીટ ફોર્મેટ ઓન ધ ડિસ્ક. ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ધ પાવર ટુ ચેન્જ ધ ફિઝિકલ ડેટા વિથઆઉટ ઇમ્પેક્ટિંગ ધ સ્કીમા ઓલ લોજિકલ ડેટા. એટલે કે લોજિકલ બધા જ મીન્સ કે સ્કીમા મીન્સ કે શું હોય છે કે ઓલ સ્કીમ આધર લોજિકલ હોય છે અને તે એકચ્યુઅલ ડેટાને ડિસ્ક પર બીટ ફોર્મેટમાં સ્ટોર કરે છે, જેથી ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એ સ્કીમા અથવા લોજિકલ ડેટાને અસર કર્યા વિના ફિઝિકલ ડેટાને મીન્સ કે શું કરે છે કે વિથઆઉટ ઇમ્પેક્ટિંગ એટલે કે તેને ચેન્જ કરવાની તે મીન્સ કે શક્તિ, ઇમ્પેક્ટિંગ એટલે કે શક્તિ રાખે છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે ઇન કેસ વી વોન્ટ ટુ ચેન્જ ઓર અપગ્રેડ ધ સ્ટોરેજ સિસ્ટમ ઇટસેલ્ફ, સપોઝ વી વોન્ટ ટુ રિપ્લેસ હાર્ડ ડિસ્ક વિથ SSD, it should not have any impact on the logical data or schema. એટલે કે જો આપણે સ્ટોરેજ સિસ્ટમમાં જ ફેરફાર કરવા અથવા અપગ્રેડ કરવા માગતા હોય તો માની લો કે આપણે SSD સાથે હાર્ડ ડિસ્કને બદલવા માગીએ છીએ અથવા લોજિકલ ડેટા અથવા સ્કીમા પર તેને કોઈ અસર હોવી જોઈએ નહીં. તો આજના એસાઇનમેન્ટમાં તમારે એક્સપ્લેઇન ફંક્શનલ એન્ડ સર્વિસ ઓફ DBMS અને નેક્સ્ટ આવે છે ડેટા ઇન્ડિપેન્ડન્સ વિશે તમારે લખવાનું રહેશે. થેન્ક યુ.